ચોખ્ખો મૂંડો ભેગો ના ઠીક નવો મજા હતી બધી જોઈએ ગયા થોડા ખરા ચાકુ ના ગયા ખતરા વાગે સંભાળજો મૂકી લગે નો ચાકુ ચાકુ ને કરો જરા આવું હોય આમાં એક કામ ના હોય સાહેબ જય હો બહુ વાહ ભાઈ વાહ વેલકમ પધારો સરસ આદોઈ પાંજરાપોળમાં તમારું સ્વાગત ખૂબ સરસ ખૂબ જ સરસ જય હો જય હો ખૂબ સરસ ખૂબ જ સરસ આજે આદોઈ પાંજરાપોળની અંદર લગભગ 5 થી 6 દાતાઓની હાજરી છે. એની અંદર આ ભાવ ધર્માસુરી મહારાજ સાહેબના સંસારી પરિવાર આત્રે એમની 5મી પુણ્યતિથિ હિસાબે આજે નિરણ આપવા આવ્યા છે. એમનું આજે પ્રથમ આપણે અપડેટ લઈએ. એના માટે શાંતુબેન એના માટે 2 શબ્દ કહેશે. પરમ પૂજ્ય ભાવધર્માશ્રીજી મહારાજ સાહેબની 5મી પુણ્યતિથિ નિમિત્તે આજે અમે સૌ અહીંયા જીવદયા ખાતર ઊભા થયા છીએ, સૌ મળ્યા છીએ. ધન્યવાદ. એવું ડાગા મંડળ બોલો. એ જ વિષય ઉપર વિનોદભાઈ પણ 2 શબ્દ કહેશે. કાંઈ વર્ણન કરો કરો. અહીં આધોઈ અમે પાંજરાપોળે પધારેલા છે. શ્રી ડાગા મિત્ર મંડળ આધોઈ એમના તરફથી આજે એક લોરી જે છે એ ઘાસચારો અહીંયા રાખવા શકે. સર્વે અમે કુટુંબજન આવેલા છીએ તે બદલ અહીંયા સર્વે સારી સેવા આપે છે તે બદલ ધન્યવાદ. ખૂબ સરસ. જય હો. આધોઈ પાંજરાપોળમાં અમે આવીએ છીએ નિરણ કરવા. ભાવધર્માશ્રીજી મહારાજ સાહેબની 5મી પુણ્યતિથિ નિમિત્તે એમના સંસારી ભાઈ બહેનો તરફથી નિરણ રાખવામાં આવેલ છે. ડાગા ખીમજી ખાખણની સુપુત્રી ભાવધર્માશ્રીજી મહારાજ સાહેબ. આધોઈ પાંજરાપોળની અંદર કાયમ આ જ રીતે માહોલ બનતો હોય છે. આજે ડાઘા પરિવારની પેઢી એ હિસાબ પર ડાઘા પરિવારનું પણ આજે નિરણ છે. એ વિષય ઉપર આપણે એમને આજે અને કાલે 2 દિવસ એમનું નિરણ છે. અને ડાઘા પરિવારની પણ આજે પાંજરાપોળની અંદર સુંદર હાજરી. એ વિષય ઉપર 2 શબ્દ. ડાઘા મિત્ર મંડળ પ્લસ જીવદયા મંડળ 2 ઘાસની એક ગાડી અહીંયા જીવદયા માટે રાખવામાં આવેલી છે આજે. તે બદલે આભાર. ખૂબ ધન્યવાદ. કાંતિલાલ, અહીં આપણે આજે અમારા ડાઘાની પેઢી છે એ નિમિત્તે એક ઘાસચારા તથા અમારા મામાથી વાલજીભાઈના થ્રુ જે ગड्ढાની બી પેઢી છે એ લોકોની બી તરફથી એક ઘાસ કાઢી છે. અને અમારા ખીમજી કાકાની દીકરી ભાવધર્માથી એમની 5મી પુણ્યતિથિ છે એ નિમિત્તે બી ગાડી મંગાવી છે ઘાસની. અને બધા છોકરાઓ, ફેમિલીઓ, ભાઈ બહેનો, અમારા કાકાના સગા સભા સંબંધીઓ તથા ડાઘા પરિવાર તથા ગड्ढા પરિવાર સર્વે આજે આવ્યા છે. અને સર્વેને બહુ આનંદથી આજે ઘાસ મંગાવી આપેલ છે અને ગાયોને નિરણ કર્યું છે. અને એ બદલ બધા ભેગા થયા છે. એના માટે સૌને અભિનંદન. જય હો. અરે ભાઈ ખૂબ સરસ. અરે ભાઈ बढ़िया बहुत જ મજા. કાંતિભાઈ જય હો. કાંતિભાઈ પણ હવે એ જો જીવદયાની અંદર સારામાં સારી સેવા દે રે ભાઈ. ખૂબ જ સરસ. ના એ તો રોજ હોય.
હે કસ્તુરબેન ટ્રેક્ટર ચલાવવા માટે સ્ટેરિંગ પર બેસી ગયા છે અને આજનું નિર્ણય કસ્તુરબેન તરફથી એક ગાડીનું છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. આજે આધોઈ પાંજરાપોળની અંદર લગભગ 5 દાતા, આજે 7 તારીખ અને સોમવાર, આપ આધોઈ પાંજરાપોળની આજે 5 દાતા સ્ત્રીઓની એના સ્વજનો અને પરિવારજનોની મોટી હાજરી આપ જોઈ શકો છો. આ લગભગ આધોઈ પાંજરાપોળની અંદર આવી જ રીતે આ માહોલ બનતા હોય છે. પહેલાં આપને આ દરેક આવેલા જીવદયા પ્રેમીઓને આપણે તમને બતાવીએ. મોટી એમની આજની હાજરી અને લગભગ આધોઈ પાંજરાપોળની અંદર આવી જ રીતે માહોલ બનતો હોય છે અને દાતાશ્રીની ખૂબ એટલે ખૂબ જ સારામાં સારી કૃપા વરસે છે આધોઈ પાંજરાપોળની અંદર. અને આધોઈ પાંજરાપોળમાં દરેક દાતાઓને ખૂબ અનુમોદના. આ હંમેશા મારી આ વક્તાની અંદર હું હંમેશા એ જ કહું છું કે આ આધોઈ પાંજરાપોળનો સ્ટાફ હોય, ટ્રસ્ટી હોય કે હું આજે ફોટોગ્રાફી કરવા માટે હું ટોકરસી હોઉં, પણ પહેલાં મોટામાં મોટા ભગવાન આપણા દાતાશ્રીઓ. આ દરેક કામ દાતાશ્રીની કૃપાથી ચાલે છે. આજે આધોઈ પાંજરાપોળનું જે નૂતનીકરણ થઈ રહ્યું છે, ખૂબ સારી રીતે આજે માહોલ છે. અને ભવિષ્યની અંદર આ આપણા ઘરે આવનારા મહેમાનો એક વખત ચોક્કસ આધોઈ પાંજરાપોળની મુલાકાત લેવાનું કહેશે. એટલે દરેક દાતાશ્રીઓને પહેલાં તો હું ખૂબ અનુમોદના કરું છું. ખૂબ દાતાશ્રીઓ માટે અનુમોદના કરો. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. હવે મૂલચંદભાઈને કહેશું કે દરેક આવેલા આપણા આજના દાતાશ્રીઓનું સુંદર એમના દાન બદલ વર્ણન કરે. બોલો શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન કી. બોલો શ્રી ગૌ માતાની. આજની તારીખમાં 5 દાતાશ્રીઓ તરફથી જે નિર્ણય અને એક માહોલ આપણને જોવા મળી રહ્યું છે. આજે દાતાઓ જે સામૂહિક રીતે આવે છે અને એની અંદર જે નાના કે મોટા બધા એની અંદર જોયા પછી એમને બી એક ભાવ ઉત્પન્ન થાય છે જીવદયા માટે. જીવદયાનું પુણ્ય કાર્ય એક ઉત્તમમાં ઉત્તમ કાર્ય ગણવામાં આવ્યું છે. આપણા જૈન શાસ્ત્રની અંદર બી કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલાં જીવદયાને મૂકવામાં આવી છે. અને જીવદયાનું કાર્ય જેટલું આપણે કરીએ એટલું ઓછું જ હોય છે. કારણ કે આમાં તમારે ક્યારે બી એક ધ્યાન રાખવાનું છે, તમે કેટલા બી પૈસા જીવદયામાં તમે વાપરશો ને એ તમારા વ્યર્થ નહીં જાય ક્યારે બી. એના ડબલ ત્રબલ 4 ગણા થઈને તમારે પાછા આવવાના જ છે. ભગવાન ક્યારે બી કોઈના પાસે કરજો રાખતા જ નથી. અને ભાવ આપણા એક જુએ છે. અને એક આજે પાંજરાપોળની અંદર આધોઈ પાંજરાપોળની અંદર આપણે એક નવું નજરાણું આખું ઊભું થઈ રહ્યું છે. એની અંદર જે આજે આ એક માહોલ આપણને જોવા મળી રહ્યું છે. અને આ માહોલ ક્યારે કે દાતાઓ હોય ત્યારે જ આ માહોલ ઉત્પન્ન થાય છે. અમારે ટોકરસીભાઈ બી રેગ્યુલર અહીંયા એક બી દાતા હોય, ખાલી એમને એક ફોન જાય તો બી એટ એ ટાઈમ બધાથી આગળ આવીને ઊભા રહી જાય.
કારણ કે એમને બી એક જીવદયા ઉપર એક બહુ પ્રેમ છે કે જીવદયાનું ક્યારે બી નાનામાં કે મોટું કોઈ બી કાર્ય હોય, મૂલચંદભાઈ ખાલી તમારે એક અમને જાણ કરવાની કે આજની તારીખમાં આમ છે અને તમારે અહીંયા પહોંચવાનું છે, ગમે એમ કરીને ગમે ત્યાંથી કે હું હાજર થઈ જઈશ. આજે જે આપણને નિરણ માટે 5 ગાડીના જે દાતાઓ આવેલા છે એમના અંદર હું વર્ણન કરું છું. ડાઘા ખીમજી ખાખણની સ્પુત્રી સાધ્વી ભાવ ધર્માશ્રીજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે હસ્તે એમના ભાઈઓ અને બહેનો તરફથી 21,000 રૂપિયાનું નિરણ કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. બીજું એક ગાડીના દાતા પબ્બાણી ગड्ढा પરિવાર, એક ગાડી અચ્છા જે બોરડીવાળો વાસ જૂના ગામની અંદર આપણે હતો એ એમના પબ્બાણી પરિવાર છે, એમના તરફથી એક ગાડીનું નિરણ છે. પછી એક ગાડીનું નિરણ મિત્ર મંડળ તરફથી આજે બી એક ગાડી છે, આવતીકાલે બી એમના તરફથી એક ગાડીનું નિરણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. એક ગાડીનું નિરણ કસ્તુરબેન ખેસી શાહ એમના તરફથી અમારા બેન થાય છે, એમના તરફથી એક ગાડીનું નિરણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક ગાડીનું નિરણ લાકડિયાના સંગીતાબેન કિશોર ડુંગરસિંહ ગड्ढा તરફથી એક ગાડીનું નિરણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ સંસ્થાની અંદર જૈનો તો આપણે આગળ હોઈએ છીએ, આજે કાર્યકર્તાઓ એની અંદર અમારે અરવિંદસિંહ જાડેજા જસુભાઈના ભાઈ, એમને એકાએક પ્રેરણા થઈ કે મારે બી આ એક પુણ્યનું ભાથું બાંધવાનું છે અને એની અંદર આજે સવારના 7:30 પોણા 8 વાગે અહીંયા પાંજરાપોળમાં હાજર થાય છે. રોજના કોઈ દિવસ ખંડિત ન થાય એમનો. ખૂબ ખૂબ અનુમોદના. એમની જેટલી કરીએ એટલી ઓછી છે. સવારના નિરણ ક્યાં કઈ રીતે કરાવવાનું, વાડાઓની સફાઈ થઈ નથી થઈ તો કઈ રીતે કરાવવાની. ગામ આધોઈની અંદર આજે આપણે પાંજરાપોળની ગાય માતાને નિરણ રાખવા માટે આવેલા છે. એવા 5 દુઃખના દાતા પરિવારોને પહેલાં તો અભિનંદન આપું છું. અને અહીંયા જે આવ્યા પછી કંઈક આપણને અલગ જ લાગે છે જીવનની અંદર. કદાચ રૂપિયા મળશે નહીં મળે અલગ વસ્તુ છે, પણ જીવનનો એક પાછો બાંધવા માટે આજે આપણે નિર્ણય રાખીએ છીએ. અને આપણા બાપ દાદાનો પણ આ ચીલો હતો, એ ચીલાને આપણે ચાલુ રાખીએ. આજે અહીંયા સેવા આપનાર ટ્રસ્ટીગણ એટલે કે મૂલચંદભાઈ, અન્ય ટ્રસ્ટીગણ તેમજ ખાસ એમણે કીધું કે આપણે કાસ્ટર ના હોવા છતાં પણ એમના અંદર હૃદયની અંદર જે જીવદયાની પ્રેમ ભાવના જાગી એવા અરવિંદસિંહને આપણે પહેલાં ખૂબ ખૂબ અભિનંદન આપીએ. ત્યાં રાજકારણી હોવા છતાં એમના ભાઈ ઘણા આગળ નીકળેલા છે, ધનના ધણી છે, એમની પાસે સત્તા છે, છતાં પણ એમને લાગ્યું કે મારે જીવદયાનું કામ કરવું છે અને આવતો ભાવ મારે આ માટે બાંધવો છે. એટલે અરવિંદભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એવી જ રીતે શાંતિલાલ પૂંજાભાઈ, મુંબઈમાં એમનો મોટો જબરજસ્ત બિઝનેસ હોવા છતાં પણ એમને બી લાગણી લાગી કે મારે પણ આધોઈ ગામની અંદર પાંજરાપોળમાં મારે થોડી ઘણી હિસ્સો આપવો છે. એટલે શાંતિલાલ પૂંજાભાઈને હું ધન્યવાદ આપું છું. એવી રીતે ટોકરસિંહભાઈ, દરેક કામને જો પ્રેરણા મળી હોય અને જીવદયાનું કામ શરૂ થયું ને તો પહેલાં ટોકરસિંહભાઈને ધન્યવાદ અને તાળીઓથી ગગડાટ બનાવો. એમને આ વિડીયો થકી જ આપણે આજે 750 કિલોમીટર મુંબઈ છીએ. તમારો વિડીયો જોઈને અમને આનંદ થાય છે. એટલે દરેક ગામના મહાનુભાવોને વિનંતી કરું છું કે તમે મુંબઈ આવો, મુંબઈથી દેશમાં આવો ત્યારે જરૂરથી આધોઈ પાંજરાપોળની મુલાકાત લેજો. હું એમ નથી કરતો કે તમે લખાવો. અહીં આવ્યા પછી તમને પોતાને અનુકૂળ લાગશે. અહીંયાની સેવા જોશો, અહીંયાના પાંજરાપોળની ટ્રસ્ટીગણોનું કામ જુઓ, કાર્યકર્તાઓનું કામ જુઓ, વર્કરોનું કામ જુઓ. એ જોઈને તમારી ભાવના થશે. અને આજે ગડા પપ્પાની પરિવાર તરફથી આજે હું આપ સર્વેને અભિનંદન આપું છું કે આટલો માહોલ જોઈ મુંબઈથી આવેલા સર્વેના અંદર કેટલી લાગણી છે, કેટલો પ્રેમ છે, આ જોઈને ખૂબ જ આનંદ આવે છે. અને જીવદયાનું કામ વધારે વધારે થતું રહે એવી ઈશ્વર પાસે અને વાસુપુરી દાદા પાસે પ્રાર્થના કરું છું. આજે મને બોલવા માટે 2 શબ્દ આપ્યા એ બદલ આજના ટ્રસ્ટી મૂલચંદભાઈનું
અરવિંદભાઈનો અને શાંતિલાલભાઈનો તમારા સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય વાગડ, જય ગૌ માતા. આવી જ રીતે હવે મૂલચંદભાઈ દાતાશ્રીઓનું સન્માન કરશે. સંસ્થા વતીથી મૂલચંદભાઈ સન્માન કરશે. અમિતભાઈને વિનંતી છે કે આજે તમે બે શબ્દ બોલો. અમિતભાઈ. અમીનભાઈ, તમારા મોઢેથી પ્રકાશો. આદોઈ પાંજરાપુરમાં આજે આપણે 7 એપ્રિલ 2025માં આવ્યા છીએ અને અહીંયાનું માહોલ જોઈને એકદમ પ્રફુલ્લિત છે. એમનું શ્રેય બધા મૂલચંદભાઈ અને વેલજીભાઈ એમને જાય છે. બધું વિડીયોગ્રાફી તમે કરો છો રસીભાઈ, એના થ્રુ બધાને ખબર પડે છે. અને આજે માનુબેન હરકચંદ ગડા, એમના સુપુત્ર મોતીભાઈ હરકચંદ ગડા અને એમના પુત્ર યતીન, એમના સોનાથી આજે એમણે સાકરટેટીનું એક ટ્રક ભરાવ્યો છે. એમાં અડધો અમારો બી હતો, એટલે રામુબેન દેવરાજ કુંવર ગડા તરફથી અમે બંને મળીને એક ટ્રક સાકરટેટીનું બી અહીંયા કર્યું છે, એને નિવારણ કર્યું છે. એટલા માટે બધાને ધન્યવાદ. મૂલચંદભાઈ કે ઘાસ તો બધા નાખ્યા છે. આ અમિતભાઈ કાલે મને ફોન કર્યો કે અમારે નવું કરવું છે. સવારમાં અમે આવ્યા ત્યારે અહીંયા સાકરટેટી અરે ભાઈ ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ અનુમોદના. જય હો, જય હો. ચાલો સન્માન. ખીમજી ખાખણ ડાઘા જે એમનો સન્માન આદોઈ પાંજરાપોળ વતીથી કરવામાં આવે છે. ખૂબ 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 અનુમોદના. સરસ સરસ. પપાણી ગઢા મોતી શાંતિલાલ. બીજા કોઈ શું જોઈએ છે? જલેબી આપો.